જાઓ, ભણવા જાઓ અને તું મને લેશન કરાવ. પણ તારી એ ઈચ્છા અધૂરી રહી ગઈ. કાકી મને આખો દિવસ કામ કરાવે છે, છતાં હું કામ કરું છું અને ભાઈનું ધ્યાન રાખું છું. બેન, તું કેમ રડે છે? ભાઈ, તને બસ મમ્મીની યાદ આવતી હતી. એ ગૌરી, હું છે આ બધું? હે, માના ખોટા અમે જોઈને બેસી રહે અને આ બધા પલપલિયા પાડ્યા કરે એટલે ઘરના કામ થઈ જશે. આ ઘરના કામ કોણ તારી આ મરેલી માં તારો બાપ આવીને કરશે? હે, તમને બે ભાઈ બેન ને આખો દી ખાવા તો હાંડલો ભરીને જોઈશી અને કામ નથી થતું તમારાથી. પણ કાકી, અમે કેવી રીતે કામ કરી શકીએ? આ સોસાયટીમાં તો બધા નાના મારી જેવડા છોકરા બધા રમતા હોય છે, તો મને પણ રમવાનું મન થાય. હા, ઈ બધા રમતા હોય એ એના મા બાપ છે ઘરમાં કામ કરવા વાળા. અને તારી માં આ તમને બેવને મારે માથે મૂકીને વહી ગઈ છે. તને કેમ કરીને હું રમવા જવા દઉં? હવે જા, મારી આમે બહુ જીભડો હલાવતી નહીં. મને તો રમવા જવા તો કાંઈ નહીં, પણ મારા આવડાનો ભાઈને તો રમવા જવા દે. ઈ રમવા જાય અને પછી ત્યાં કઈક કાકરી સાળો કરીને આવશે ને તો ઈ બધાય રાવ લઈને મારી પાસે આવશે. પછી મારે ઈ બધું જોવાનું કામ આ ધંધા કરવાના મારે. એને ક્યાંય ન જવાનું. જા, ઓલા સોફા છે ને ત્યાં સાફ કરવા માંડ. જા તું, અને તું જા, કચરા પોતા બાકી છે આખું તને માં કરવાનું છે. જા હવે, રડવું નથી. મગરમાં ના આંસુ પાડતી. તારે લીધે થઈને આ બધું મારા માથે બોજો છે અને તું તો આવી ગઈ ફોટામાં બેહીને નવરી. હે, શું કરે તું? આ હાથ પોપલાવ્યા કરે. હવારના પોરમાં ખાવાનું તો હારું એવું જોઈશે અને કામ ધીમે ધીમે કરવાનું. કા અને તને એમ કે હું ધીમે ધીમે કામ કરીશ એટલે બાકીનું કામ કાકી કરી નાખશે. પણ એટલું યાદ રાખજે, જ્યાં સુધી બધા કામ નહીં પતે ને ત્યાં સુધી તો તને ખાવાનું મળશે જ નહીં. આ તારી માં મરતી ગઈ ને તમને બેવને મુક્તિ ગઈ છે કામ કરવા અહીંયા, સમજી? શું કરો છો તમે? હા, તમને કઈ ભાન જેવું છે કે નહીં? આવડી નાની છોકરી જોડે આવું વર્તન! અરે હજી આ બહુ નાની છે. ગંગાબેન, કોઈનો નહીં પણ ભગવાનનો તો ડર રાખો તમે. મામી, સાંભળો, તમે હું અહીંયા લેવા આવ્યા છો? એ અમારા ઘરમાં તમારે પંચાયત નહીં કરવાની કે હું છોકરાઓને કેમ રાખું છું, શું રાખું છું. એ તો જેને રાખવા પડે ને એને ખબર પડે. તમારે તો આવીને આમ પોપલાવીને જતા રહેવાનું. હે માં સિકોતર, આ બુદ્ધને બુદ્ધિ આપો. ગૌરી બેટા, તને અને તારા ભાઈને હું અહીંયા લેવા જ આવી છું. હવે આપણે આ દુઃખ વેઠીને નથી રહેવાનું. હજી તારી મામી જીવે છે. ચાલ, તમારા કપડાં ભરી લો, મારી સાથે ચાલો. મામી, અમે અહીં જ રહીશું, અમને કઈ દુઃખ નથી. અમારા માવતર અમને મૂકીને પછી ભગવાન પાસે વહી ગયા. એ દુઃખ પછી અમને બધા જ દુઃખ નાના જ લાગે છે. હા મામી, તારા મામાની તબિયત સારી નથી એટલે મહિના જ રહેવાના. આ બધું નક્કી કરવાનું તને કોણે કીધું? ખાવા તો ઘરમાં ખીચડી નથી અને આવી ગયા અહીંયા છોકરાઓને લેવા. યાદ રાખજે, અહીંયા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તો એને 2 કટકા મળે છે. તારા ઘરે આવશે ને તો કટોરો લઈને ભીખ માંગવી પડશે એ લોકોને. બસ હવે ઊભા ઊભા મને હું જોયા કરો છો? આ છોકરાઓને એનું કામ કરવા દો અને જાઓ તમે તમારા ઘરે. આમાં તું જા કહું છું, ઊભી ઊભી જોયા હું કરે? ગંગાબેન, મારી વાત યાદ રાખજો. આ નાના કુમળા બાળકોને તમે દુખી કરો છો ને, તમે સુખી નહીં થાવ. આ બાળકો લાચાર છે પણ મારી માં નહીં, મારી 1000 હાથ વાળી માં સિકોતર બેઠી છે. જે દિવસે મારી માં સિકોતરની નજરે ચડ્યા ને એ દિવસે ક્યાંય નહીં રહ્યો. આજે આ બાળકો નોંધારા છે, મા બાપ વિનાના છે. પણ યાદ રાખજો, નોંધારાનો આધાર મારી માં સિકોતર છે. બસ હો, બસ. આ ભાષણ છે ને કોક સાંભળે ને તારું એને કર. અહીંયા મારી પાસે આ બધા ભાષણ નહીં કરવાના. આ બધામાં હું નથી માંગતી. અને યાદ રાખ,
હવે પછી તું આ ઘરમાં આવી છે ને આ ઘરનો ઉમરો ચડી છે ને ટાંટિયા ભાંગી નાખીશ તારા. અને ખબરદાર જો આ છોકરાઓનું ક્યારેય નામ લીધું છે તો એની હારે હું કરવું ને હું કરાવું ને એ મારે જોવાનું છે, કારણ કે એ મારા પનારે પડ્યા છે. તમારે બધાએ તો આવીને ખાલી એને આમાં પોકલાવીને જતા રહેવાનું, ભોગવવું તો મારે પડે છે. હવે જા તું, હજી ઊભી ઊભી જોયા હું કરે, આમ જા ને તું. એ મારી સિકોતર મારા ભાણિયાઓના રખોપા કરજે વાડી. અને તમે બેવ હું ગૌ જોવો છો, કામે મંડાય ને તો ત્યાં સુધી ખાવાનું નહીં મળે. હાલ જટ કર અને તું જાવ લાવો શિકાન કવર ચડાવી દે. કામ નથી કરવા. ગૌરીની મામી આવી હતી ઘરે? હા તો આવી હતી, તો એમાં શું છે? અરે આખા ગામમાં ખબર પડી ગઈ કે ગૌરીની મામી રીચા અહીંયા આવી હતી. અરે આવા ઘરમાં કંકાસ કરીને હું મળે છે તને? તમારે મને કાંઈ નહીં કહેવાનું, મારે જેમ રહેવું હશે ને એમ હું રહીશ. અરે પણ 2 વર્ષ થઈ ગયા, આ છોકરાને તે મોસાળ નથી જવા દીધા, તો નાના નાના છોકરાઓને કોઈ દિવસ મન ન થાય મામાને ઘરે જવાનું? એ લોકોને તો બધે જવાનું મન થાય, પણ પછી અહીંયા ઘરના કામ કોણ કરે? અને એ બધી વાત પડતી મૂકો. હું એમ કહું છું, ઓલી પાદરવાળી જમીન છે ને એના વહીવટનું શું થયું? એ વેચવાની હતી ને, શું થયું એનું? જો હું તને કહું છું, એ જમીનનો વહીવટ અત્યારે ન થાય. ભોલો હજી નાનો છે, એ મોટો થાય અને સમજુ થાય ને પછી એને પૂછીને જ વહીવટ થાય. એટલે એના મોટા થવાની રાહ જોવાની આપણે? હા, એ જમીનમાં છે ને ભોલાના બાપાનો ભાગ હતો અને આજે એના બાપાની ગેરહાજરી છે ને તો એનો કાયદેસરનો હકદાર ભોલો ગણાય. હવે એના મા બાપ તો મરી ગયા છે અને એને તો મોટો આપણે કરીએ છીએ, તો પછી એમાં એનો ક્યાંથી લાગે? એનું નામ કાઢી નાખો આમાંથી. જોઈશું હવે. અત્યારે કંઈ તાત્કાલિક આપણે એવી રૂપિયાની કોઈ જરૂર નથી, તે વેચવી પડે. ઠીક છે, હાલ મારા ગામમાં કામ છે, હું જાઉં છું. હા તે પાછા ચા મૂકીશ, હમણાં આવી જજો વેલા. ઉપડ્યા ગામમાં. હવે ન્યા છે ને ચબૂતરે બેહીને પછી કરશે તારી મારી બધાયની, કોની જમીન લીધી ને કોની વેચી. કાકી, હું મારા બેનપણીના ઘરે જાઉં? લે આવી ગયા કાકી, બેનપણીના ઘરે જાવ. આ ઘરમાં આટલા કામ પડ્યા છે ને તને બેનપણીના ઘર ઉજેશ? ક્યાંય ન જવાનું, આ ગાઢો વાસણ પડ્યા, જા અંદર કામ કરવા. પણ કાકી, હું 5 જ મિનિટમાં વહી આવીશ. જટ આવજે પાછી. હા. આ તો માં સિકોતરનો ફોટો છે. મામી કહેતા હતા કે જેનું કંઈ ન હોય તેની માં સિકોતર હોય છે. આજે હું તમને મારી સાથે લઈ જઈશ. તમે જ મારા મા બાપ છો. હે મા સિકોતર, હું તો નાનપણથી તમારી પૂજા ભક્તિ કરું છું. જેમ મારા મામી એમના ઘરે દીવાબત્તી કરે છે એમ જ હું પણ તમને અહીંયા દીવાબત્તી કરું છું. અને આજ સુધી મને અને મારા ભાઈને જ્યારે તમારી જરૂર પડી ત્યારે તમે અમારા રખોપા કર્યા છે. પણ ખબર નહીં કેમ મારા કાકા કાકીને અમારા પર કેમ આટલી નફરત છે? એ અમને કેમ હંમેશા હેરાન કરે છે? ક્યારેક મારે તો ક્યારેક ભૂખ્યા રાખે. અમે એમનું શું બગાડ્યું છે માં? બેન, મને બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપને. હાય, તને તો ખબર છે કાકીને ક્યારેક શું થઈ જાય, આપણા ઉપર એટલો બધો ગુસ્સો આવે કે આપણને ભૂખ્યા રાખે. નાનપણથી સહન કરતા આવ્યા છીએ, હવે તો હું એ થાકી ગઈ છું.
પણ તું ચિંતા ના કર, કાકી આપે તો ઠીક છે, નહીંતર હમણાં હું કંઈક તને બનાવી દઈશ. ચાલો શરૂ થઈ ગયું. આ ફોટા સામે બેઠા અને અહીંયા ને અહીંયા બધી વાતો કરવાની કા? તો પછી ફોટાને જ કહો ને કે તમને ખાવાનું બનાવી દઈને તમને ખાવાનું આપે. હું કામ મારા લોહી પીવો છો? બેવ ભૂખડી બારસ જેવા ઘરના કામ તો કરવા નથી, પણ ગળવું છે બધુંય. અને તું કહેતી હતી કે કાકી આપે તો ઠીક છે ને તો હું બનાવીશ. કેમ અહીંયા બધું અનાજ પાણી મફત આવે છે? એ કાંઈ બનાવવાનું નથી. લ્યો આ ખાઓ. તું ખાઈ લે, ખાઈ લે તું. એઠવાડ કાકી, ભાઈને ભૂખ લાગી છે. તમને વાંધો શું છે? તમે જેટલું કામ કહો એટલું કામ હું કરી દઉં છું, તો તમે અમને ભૂખ્યા કેમ રાખો છો? તમે એઠવાડું મારા ભાઈને ખાવા માટે આપો છો. બસ ફેંકો આમ, કરો એનો અનાદર. અને તારા પેટને ખબર નથી પડવાની કે હું ખાધું. જે આપ્યું ને એ ખાવ. ઘરમાં બીજું કાંઈ નથી. ખાવાના થઈ ગયા છે બિચારા. હે માં, અમે બે ભાઈ બહેન તો નોંધારા છે. અમારી પાસે આ ઘરમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ માં, તમે હવે કંઈક રસ્તો બતાવો, કંઈક માર્ગ બતાવો મારી. માં, મારાથી મારા ભાઈની ભૂખ નથી જોઈ જતી. હું ભલે ભૂખી સૂઈ લઉં, પણ મારો ભાઈ ભૂખ્યો સૂવે એ મારાથી સહન નથી થતું. બેન તું રડ. હાલે જમવાનું હું રસોડામાંથી લઈ આવ્યો. અને તું શું કામ એને લઈ આવ્યો? કાકીને ખબર પડશે તો આપણે બેને મારી નાખશે. જા તું. પણ સાંભળ બેન, કાકી સૂઈ ગયા છે. એ ઉઠે એની પહેલા આપણે બંને જમી લઈએ. લે તું જમી લે. એ પહેલા એ અત્યારમાં ન સૂવે, એ કંઈક કામ કરતા હશે. તું જા પાછું મૂકી આવ. નહીં બેન, મેં મારી આંખે જોયું, કાકી સૂઈ ગયા છે. હાલે તું જમી લે. તું જમ્યું? હા, તું પણ જમી લે. હાલે. હું સાચું કહું છું, કાકી જાગશે ને તો આપણને બહુ મારશે. તું કે મમ્મી ખાઈ લીધું. કાકી જાગે ને પહેલા તું જમી લે ફટાફટ. હું ધ્યાન રાખું છું. તું જમી લે. તમે તો છે ને આજે કઈ બોલતા જ નહીં. કહી દઉં છું. હા, આજે તો ભોલિયા પાસે આમાં સાઈન કરાવીને જ રહીશ. અરે એવું ના હોય. એટલી બધી તું ઉતાવળ હું કામે કરે છે? ઉતાવળ તમને શું છે આ બધું? હું અત્યારે જ ભોલિયાને લઈ આવું છું અને સાઈન કરાવી લઉં છું. ભોલિયા, એ ભોલિયા, ભોલિયા, હાલ બેસ ને. આમાં તારું નામ લખ અને નીચે તારી સાઈન કર. પણ કાકી આ શું છે? એક સવાલ નહીં જોઈએ મને. એક સવાલ નહીં. હું જેમ કહું એમ જ કરવાનું છે ને એટલું જ કરવાનું છે. આ લે, આમાં તારું નામ લખ અને તારી સાઈન કર. બીજું કંઈ નથી સાંભળવું મારે. નહીં કાકી, હું મારી બેનને પૂછ્યા વગર કંઈ જ નહીં કરું. કેમ? બેન કે એટલું જ પાણી પીવે છે તું? હું કોણ છું તારી? કોણ છું? તારી બેન કરતા પણ હું મોટી કહેવા. હું જેમ કહું એમ જ કર. કર, અહીંયા તારું નામ લખ અને નીચે તારી સાઈન કર. નહીં, હું નહીં કરું. એટલે તું સાઈન નહીં કરે? તારી બેનને પૂછ્યા વગર તું સાઈન નહીં કરે ને? જોઉં છું આજે તું સાઈન કેમ નહીં કરે. હું જોઉં છું. નહીં. અરે પણ તું શું કરે છે? આ છોડ દે ને.
પણ તમે હું અહીંયા બેઠા બેઠા જોયા કરો છો. આવો આ બાજુ ને એની પાસે સાઈન કરાવો. ત્યાં સુધી હું એને નહીં છોડું, કહી દઉં છું. હા, પણ ક્યાં ઉતાવળ ફાટી જાય છે તને? એની બેનને પૂછ્યા વગરે પાણી પીવાની પણ ના પાડે છે અને તમે કહો છો કે ઉતાવળ શું કરે તું? સાઈન કરે છે કે આજે તો ઉતારો ગળો ટૂંકો દઈ જ દઉં. બોલ. બેન બેન અરે પણ તું છોડ એને. ભાઈ તમે બેઠા બેઠા શું જોયા કરો? આને લઈ જઈને પૂરો રૂમમાં. અરે પણ તું હુકામે આ બધું કરે છે? જવા દે ને, છોડ દે. ના, તમે એને લઈ જાઓ. આજે તો સાઈન કરાવીને જ રહી. લઈ જાઓ ને. કાકી બોલ. કાકી છોડો બોલ. ને. હવે તારે સાઈન કરવી છે કે નહીં? બોલ. બોલ. હું નહીં કરું સાઈન. કાકી બોલ્યા. કાકા 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 મને મારો ભાઈ કાકા મારો ભાઈ બોલ્યા. માં સિકોતર મારી વારે આવો માં, મારી વારે આવો, મારા રખોપા કરો માં. મારા કાકી મારા ભાઈને મારી નાખશે તો હું મારા ભાઈ વિના કેમ જીવીશ માં? મારો આધાર તો એક મારો ભાઈ જ છે. મારા માવતર તો મને ક્યારના છોડીને જતા રહ્યા છે. મારા વારે આવો માં, મારા રખોપા કરો મારી. આજ અમારા નોંધારા ભાઈ બહેનનો તમે આધાર બની જાઓ માં. જો આજ તમે મારા વારે નહીં આવો ને તો મારી એક બેન ભાઈ વિહોણી થઈ જશે માં. મારી વારે આવો, મારી વારે આવો માં. કરને સાઈન કરવી જ પડશે આજે તારે. જોઉં છું તો કેમ નથી કરતો. આ કોણ છે? ક્યાં? કોણ છે આ? તમને કહું છું. આ કોણ છે? જોવો તો ખરા. અરે ત્યાં તો કોઈ નથી. હે માં, હે માં. દરવાજો ખુલી. આ જોવો ને આ કોણ છે? ક્યાં? કોઈ દેખાતું નથી મને. કોઈ નથી ત્યાં. આ મારી દેવી સિકોતર છે. તેઓ મારી વારે આવ્યા છે. શું? માં સિકોતર હાજરા હજુર? અરે આ તારા કર્મ અને પાપને કારણે કુમળા બાળકોની વારે આવ્યા છે માં. હે માં સિકોતર, આજ તમે એક દીકરીનો પોકાર સાંભળ્યો. તમે અમારી વારે આવ્યા માં. ધન્ય છો માં, તમે ધન્ય છો. દીકરી, દુનિયાની કોઈ પણ દીકરી મને સાચા દિલથી યાદ કરશે ને તો હું એની સહાય ચોક્કસ કરીશ. જે સત અને નીતિથી મારું સંભ્રમ કરશે એની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ. મારા આશીષ સદા તારી સાથે છે દીકરી. તારી સાથે ઝઘડાની બીકે તો હું તું જેમ કહેતી ગઈ એમ કરતો ગયો, પણ હવે નહીં. નીકળ તું મારા ઘરમાંથી. તારા જેવી પાપણી ભાઈ મારા ઘરમાં કે પરિવારમાં ન જોઈ. ચાલ જા. ના, મને માફ કરી દો. માફ કરી દો મને. જમીનની મોહ માયામાં બધું ભાન ભૂલી ગઈ હતી. લાલચું થઈ ગઈ હતી. નીકળ અહીંથી કીધું ને. કાકા, કાકીથી ભૂલ થઈ ગઈ હશે. હવે તમે એમને માફ કરી દો ને. અને માનવ માત્ર ભૂલને પાત્ર. જવા દો ને. અને જોવું ને
અમારી કિસ્મતમાં પહેલેથી જ દુઃખ ભોગવવાનું લખ્યું હશે. પહેલા તો અમારા માવતર અમને છોડીને જતા રહ્યા અને પછી છોડો ને, હવે તમે ગુસ્સો થૂકી દો. અમારી કિસ્મતનો દોષ અને આમે માં સિકોતરને પરચો પૂરવાનો હશે એટલે જ તો આ બધું થયું. બેટા બેટા ગૌરી, તું મને માફ કરી દેજે. આજથી તું મારી ભત્રીજી ને, આજથી તું મારી દીકરી છે બેટા. આજથી તું મારી દીકરી છે. આવ બેટા આવ. કાકી, હવે તમે રોશો નહીં અને તમે પણ આ વાતને ભૂલી જાઓ. અરે તમને ખબર છે, આજે આઠમ છે. આજે તો મારી માં સિકોતરના નિવેદ છે. ચલો આપણે સુખડી અને લાપસીને આંધણ મૂકીએ. હા ચાલો. સિકોતર માત કી જય. હાલ પહેલા હા ચાલો બેટા.